नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું हार्दिक स्वागत છે। મિત્રો આજે આપણે ભારતના ન્યાયતંત્રના કેટલાક ખાસ નમૂનાઓના સંદર્ભમાં વાત કરવાની છે। વાતની શરૂઆત કરતા પહેલા જે આમ પ્રજા છે, ભારતની આમ પ્રજાને जनताને ક્યારે અન્યાય થાય, ક્યારે કોઈ અનાચાર થાય, કનડગત થાય, નિર્દોષ હોય, નિર્બળ હોય, ગરીબ હોય, શોષિત હોય, પીડિત હોય, એને માનસિક ત્રાસ થાય, અપહરણ થાય, રેપ થાય, આવી બધી ઘટનાઓ બને તો એની અંદર કોણ જવાબદાર અને એની પાસે ક્યાં ન્યાય લેવા જવું, એને ન્યાય શોધવા ક્યાં જવું? તો સૌ પહેલું પગથિયું એવું છે કે પોલીસ પાસે જશે અને પોલીસ પછી ન્યાયતંત્ર આવે છે। એ પોલીસ તંત્ર તો હંમેશા સારા કામ કરતું હોય। પોલીસની અંદર ઘણા બધા ઉમદા, પ્રમાણિક, નિષ્ઠાવાન અધિકારીઓ છે। ન્યાયતંત્રની અંદર કોન્સ્ટેબલો અને અધિકારીઓ, એવા સેંકડો અધિકારીઓ અને એવા સેંકડો કોન્સ્ટેબલ છે, નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે, ઉદારમતવાદીઓ છે, પરંતુ એ સંખ્યા ખૂબ નાની છે। એની કરતાં પણ ભ્રષ્ટ, પક્ષપાતી અને પોલીસ તંત્રનો સડો કહી શકાય ને એવા સેંકડો કોન્સ્ટેબલ અને સેંકડો એવા અધિકારીઓ છે, અને જેના કારણે ગરીબ, નિરક્ષર, અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો વધુમાં વધુ પ્રડાતિત થાય છે, વધુમાં વધુ એ લોકો એનો ભોગ બનતા હોય છે। અને આ વર્ગના લોકોની ઘણી બધી વાતો એવી હોય છે કે જે એમાં સાંભળવા મળતી હોય છે। એમની ફરિયાદો દાખલ થતી નથી, એમના વારંવાર ટકરાવવામાં આવે છે, ધક્કા ખવડાવવામાં આવે છે, અને વાસ્તવિક પીડિતો જે છે, વાસ્તવિક પીડિતો છે, શોષિતો છે, એની સત્ય હકીકતો આધાર પુરાવા સાથે હોવા છતાંય પોલીસ તંત્ર એની ઉપેક્ષા કરતું હોય છે। અને પોલીસ તંત્ર જ્યારે આવી વધુ ઉપેક્ષા કરતો હોય ત્યારે લોકોએ ન્યાયતંત્રના આશરે જવું પડતું હોય છે। પરંતુ ન્યાયતંત્રના આશરે પણ ભારતની અંદર પરિસ્થિતિ આપણે જેટલી ધારીએ છીએ, જેટલી જોઈએ છે, જેટલી સમજીએ એટલી સરળ નથી। ન્યાયતંત્રની અંદર પણ આજે ભારતનું જે ન્યાયતંત્ર ટકી રહ્યું છે એની અંદર પણ ઘણા બધા સારા, પ્રમાણિક, ઉદાર અને સંપૂર્ણ તટસ્થ કહી શકાય એવા ઘણા બધા ન્યાયાધીશો થઈ ગયા અને આજે પણ બિરાજમાન છે। પરંતુ એમાં પણ કરુણા એ છે કે આવી સંખ્યા ખૂબ ઓછી, આંગળીના વેઢે ગણી શકાય એવી સંખ્યા હોય છે। નિષ્ઠાવાન, પ્રમાણિક, ઉત્તમ ચારિત્રવાન, પારદર્શક કામગીરી કરનારા ન્યાયાધીશોની સંખ્યા ખૂબ ઓછી છે। પરંતુ ભારતનું ન્યાયતંત્ર એવું છે કે એની અંદર એવા અનેક દાગરૂપ જજીસ થઈ ગયા કે જે સમગ્ર ન્યાયતંત્રને વગોવી રહ્યા છે। અને આવા ન્યાયતંત્રની અંદર આ બધા નમૂનાઓ ખૂબ જાહેર થયેલા છે, રેકોર્ડેડ થયેલા છે। હમણાં દિલ્હી હાઈકોર્ટના જે અત્યારે વર્તમાન જજ ચાલુ છે એવા યશવંત વર્માના ઘેરથી માર્ચ મહિનામાં 15 થી 20 કરોડ રૂપિયા મળી આવ્યા। 15 થી 20 કરોડ રૂપિયા મળી આવ્યા। એમના ઘરમાં લાગેલી આગ ઓલાવવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ આવી, એ પછી આખો મામલો બહાર આવ્યો કે એમના એક રૂમની અંદર ઢગલાબંધ નોટોના બંડલ મળી આવ્યા। હવે એના સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટના જજના જે જવાબો છે, એમનું જે વિધાનો છે, એ ખૂબ વિચારવા જેવા। મને ખબર નથી મારા ઘરમાં કોણ મૂકી ગયું, આ નાણાંનો સ્ત્રોત શું છે, અમે આ ઓરડાનો ઉપયોગ કરતા નથી, આવા એમણે જે વિધાનો કર્યા છે। અને એના કારણે ન્યાયતંત્રએ એની સામે જે પગલાં લેવા જોઈએ એ પગલાં લેવાયા નથી, પોલીસે FIR કરવી જોઈએ એ કરી નથી। પરંતુ સુપ્રીમ કોર્ટે એને બદલી કરીને જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર એમને મૂકવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે ત્યાંના વકીલ મંડળે એનો વિરોધ કરી ગો બેકના નારા લગાવ્યા અને એમણે એવું જાહેર કર્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે થોડી કચરાપેટી છે, એટલે આ યશવંત શર્માને કચરાપેટી સાથે સરખાયા કે આવો ભ્રષ્ટ અધિકારી, આવો ભ્રષ્ટ જજ
અમારી કોર્ટમાં ના હોવો જોઈએ, કારણ કે એના કારણે અમે પણ બદનામ થઈ જઈએ. હવે જ્યાં આવા જજીસ હોય ત્યાં આપણે કેવા ન્યાયની યાદ કરી શકીએ? એમની પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ? આમ પ્રજા શું, અને જે ગરીબ છે, શોષિત છે, પીડિત છે, એને આમાં કઈ રીતે ન્યાય મળી શકે? આ પણ એક ખૂબ વિચારવા જેવી બાબત છે. અને એમાં પણ વિચારવા જેવી બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું, તો સુપ્રીમ કોર્ટે એની શું મોટો નોંધ લઈ અને સ્વયંભૂ ફરિયાદ નથી દાખલ કરી. ઘણા બધા કેસોની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ આવી સુઓ મોટો ફરિયાદ દાખલ કરી દે, પણ આટલું મોટું કૌભાંડ આવ્યું હોય અને છતાંય સુપ્રીમ કોર્ટ એની સુઓ મોટો ફરિયાદ ન દાખલ કરે, એટલે આ એક ન્યાયતંત્ર ઉપર કલંક છે. 2018માં પણ ખાંડ મિલ બેંક છેતરપિંડી કેસમાં પણ આ મહાશયનું નામ નોંધાયું હતું, અને સીબીઆઈએ સીમ ભાવની સુગર મિલના માલિકો અને એના ડિરેક્ટરો સામે જે ફરિયાદ નોંધાઈ ને, એ ફરિયાદની અંદર યશવંત વર્માનું નામ હતું, કારણ કે એ પણ એક કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. એટલે આમ વ્યક્તિ બધી બાજુ ખરડેલા છે. અને આટલું બધું, બીજું કે એરટેલના એક ચુકાદાની અંદર કંપનીના 5,400 કરોડનો ફાયદો કરાયો હોય ને એમાં એમને મોટું કમિશન મળ્યું હોય, આવ્યું ઘણી બધી ચર્ચાઓ થયેલી છે. બીજો ચુકાદો અયોધ્યા રામ મંદિરનો ચુકાદો હતો, અને આ ચુકાદો આજ કાયમ માટે વિવાદાસ્પદ રહ્યો છે. આ ચુકાદો લખનારા રંજન ગોગોઈની સામે અનેક પ્રકારના આક્ષેપો થયા છે, અને એમની સામે એક આક્ષેપ એ હતો કે એમની જુનિયર કોર્ટ ઓફિસર યુવતીએ જાતિ સતામણીનો આક્ષેપ કર્યો, એને ફરિયાદ કરી, પરંતુ એની ફરિયાદને ખારેજ કરી દેવામાં આવી અને ન્યાય ના મળ્યો, અને એમ કે બનાવટી ખોટી ફરિયાદો હતી એવું જાહેર કરવામાં આવ્યું. બીજી એક બાબત તો સુપ્રીમ કોર્ટના 4 જજો જસ્ટિસ ચેલિસ્મર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે ભેગા થઈને જાન્યુઆરી 2000માં જસ્ટિસ ચેલેમસ્વરની સામે પત્રકાર પરિષદ યોજી, અને પત્રકાર પરિષદ યોજી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, એ વખતના જે ચીફ જસ્ટિસ હતા, એ દીપક મિશ્રા સામે ગંભીર આક્ષેપો કર્યા. અને આ ગંભીર આક્ષેપોની અંદર એમ કે સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ગેરરીતિઓ ચાલી રહી છે, અને જસ્ટિસની કામગીરીની જે કેસોની ફાળવણી હોય એની અંદર પણ વાલા દવલાની નીતિ થઈ રહી હોય, આવા આક્ષેપો કર્યા. અને ભારતના ઇતિહાસની અંદર આ પહેલો બનાવ હતો કે સુપ્રીમ કોર્ટના જજીસ જાહેરમાં બહાર આવી અને આવી વાત જાહેર કરે. આ પણ ખૂબ વિવાદાસ્પદ અને વિચારવા જેવી બાબત હતી. આ ખૂબ ગંભીર બાબત છે. 2018માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ઇમ્પીચમેન્ટ મોશન એટલે મહાભિયોગની દરખાસ્ત લાવવાનો પ્રયાસ થયેલો, પરંતુ રાજ્યસભામાં અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એ દરખાસ્ત સ્વીકારી નહીં, અને એના કારણે એમની સામે મહાઅભિયોગની દરખાસ્ત પસાર ના થઈ. પરંતુ એમની સામે જે આક્ષેપો હતા, તો ઉત્તર પ્રદેશમાં પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી મેડિકલ કોલેજની કૌભાંડ બાબતે સીબીઆઈએ ઓરિસ્સા હાઈકોર્ટના જજ અને બીજાઓની સામે ફરિયાદ દાખલ કરી હતી, અને એની અંદર જજ સામે પગલાં લેવાની મંજૂરી દીપક શર્માએ નહોતી. એ એમની સામેનો આક્ષેપ હતો. બીજો આક્ષેપ એ હતો કે ન્યાયતંત્રની અંદર ચાલતા ભ્રષ્ટાચારોની બાબતમાં જે અરજી થઈ હતી એ અરજી એમણે દબાઈ દીધી. બીજો આક્ષેપ એમની સામે હતો કે જસ્ટિસ મિશ્રા જ્યારે વકીલાત કરી રહ્યા હતા ત્યારે એ સમય દરમિયાન એમણે એક ખોટી એફિડેવિટ કરી અને કેટલીક જમીન મેળવી હતી, અને એ જમીન 1985માં એની ફાળવણી રદ થઈ હતી. એ જે જમીન એમણે મેળવી હતી એની ફાળવણી 1985માં રદ થઈ હતી,
અને છતાંય 2012 સુધી એમણે જમીનનો કબજો જમાઈ રાખ્યો અને એ જમીન એમણે છોડીને આવા એમની સામે આક્ષેપો જે તે સમયે થયા હતા. એટલે આ પણ ખૂબ ગંભીર બાબત છે. આથી ગંભીર બાબત એ છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મુજબ ઝુંબેશ ચલાવનાર શાંતિ ભૂષણે 2010માં સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કરી અને સુપ્રીમ કોર્ટના 16 જજ ના નામ સાથે જણાવેલું કે આ જજીસ ભ્રષ્ટાચારી છે. એની અંદર 8 જજ સંપૂર્ણ ભ્રષ્ટાચારી હોવાનું એમણે રજૂઆત કરી હતી અને છતાંય એની સામે કોઈ પણ તપાસના આદેશો નહોતા આવ્યા કે કોઈ પણ કાર્યવાહી નહોતી કરી. પરંતુ એ પછી રાજેન્દ્ર કુમાર લોઢા જ્યારે સુપ્રીમ કોર્ટના જજ બન્યા ત્યારે એમણે સ્વીકાર્યું હતું કે ભાઈ શાંતિ ભૂષણે જે ફરિયાદ કરી હતી એ સાચી હતી, એમાં તથ્ય હતું. બીજો એક કિસ્સો એવો છે, કલકત્તા હાઈકોર્ટના જજ જસ્ટિસ સુમિત્ર સેન સામે 2010માં નાણાકીય ગેરરીતિઓ બદલ રાજ્યસભામાં મહાઅભિયોગની ચલાવવાની દરખાસ્ત આવેલી, મતદાન થયેલું, પરંતુ એ લોકસભાની અંદર એની કાર્યવાહી થાય એ પહેલા એમણે રાજીનામું આપી દીધેલું. એટલે એ ખોટા હતા, એમણે ભ્રષ્ટાચાર કરેલો હતો એવું પુરવાર થાય અને એમના ત્યાંથી બરતરફ કરી દેવામાં આવે એ પહેલા એમણે રાજીનામું આપી દીધું. સિક્કિમ હાઈકોર્ટના જસ્ટિસ પીડી દિનાકર સામે પણ ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થયેલી, કારણ કે એમની સામે પણ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો હતા, પરંતુ એ પહેલા એમણે રાજીનામું આપી અને ઘર ભેગા થઈ ગયેલા. 2016માં આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ નાગાર્જુન રેડ્ડીએ એક દલિત જજ સામે કિન્નાખોરી રાખી હતી અને એના કારણે રાજ્યસભાના 61 સભાસદો ભેગા થઈ અને એમની સામે મહાઅભિયોગની દરખાસ્ત દાખલ કરી હતી. બીજો એક કિસ્સો છે, મદ્રાસ હાઈકોર્ટના એક જજે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યુશન હેઠળ સ્થપાયેલા મધ્યસ્થીને બળાત્કાર પીડિતના કેસ રિફર કર્યો અને એમાં એમણે એવા કુતર્ક કર્યા અને બળાત્કારની જે પીડિતા હતી એને એવું સૂચન કર્યું કે એણે આરોપીની સાથે લગ્ન કરી લેવા જોઈએ અને એમણે ઘણા બધા આવા એવા કુતર્કો આપેલા. એના કારણે એ સમય દરમિયાન એ ખૂબ જ વિવાદાસ્પદ બનેલા. એમની સામે ઘણા બધા આક્ષેપો થયેલા. અલ્હાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર મિશ્રાએ રેપ અંગેના એક ચુકાદાની અંદર એવું લખ્યું કે ભાઈ સ્તન પકડવા અને નાડું તોડવું એને રેપ ના ગણી શકાય. અને આ મહાશયની સામે એ સમય દરમિયાન અને એ પછી અનેક પ્રકારના એમની સામે આક્ષેપો થયા અને ખૂબ વિવાદ થયેલો, કારણ કે આ એક ગંભીર બાબત હતી. બીજા એક જજ છે શેખર યાદવ, એમણે વીએસપીના કાર્યક્રમની અંદર લઘુમતી સમાજ માટે ખૂબ જ ઘૃણાસ્પદ શબ્દ પ્રયોગ કરી અને એમની પોતાની જે એમનું સ્ટેટસ હતું, એમની જે નીતિમત્તા હતી એ જાહેર કરી બતાવી હતી. આવા પ્રકારના જજો આવા વિધાનો કરી અને જો આવું જાહેરમાં બોલતા હોય તો આ જજો જ્યારે ન્યાય આપવાનો હોય ત્યારે આ લોકો કઈ રીતે નિષ્પક્ષ રહી શકે? આવા જજીસ જેણે નાણાં લીધા છે, નાણાં લેવાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, એમની સામે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થાય એ પહેલા અથવા તો એ પછી એમણે રાજીનામા આપ્યા છે અને આપવા પડે છે. આવા જજીસ જ્યારે એમની સમક્ષ મહત્વના કેસો આવે, જે સીમાચિહ્નરૂપ કેસ હોય એ કેસની સુનાવણી એમની પાસે, તો એ તટસ્થ રહી અને આ પ્રજાના દેશના હિતમાં ચુકાદા આપી શકે એવું કઈ રીતે માની શકીએ? અને એની અંદર જ્યારે ગરીબ શોષિત પ્રજા હોય અને એણે એ મહત્વના કેસની અંદર ચુકાદો લેવા જોઈએ, એની સામે કોઈ ખૂબ મોટી અમીર પાર્ટીઓ હોય અથવા તો કોઈ એવા કોર્પોરેટ જૂથ હોય ને એની સામે જ્યારે ગરીબ શોષિત ટકી રહેવાનું હોય તો એનો તો કોઈ વજૂદ જ ના ઉપડે, એને કંઈ ન્યાય મળવી શકશે કે કેમ? પરિસ્થિતિ કેવી નિર્માણ થાય કે આજે ગુજરાતના પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવા માટે
જે પીડિતા હોય છે, વિક્ટીમ હોય છે, એ લોકોએ દિવસોના દિવસો ધક્કા ખાવા પડે છે, પોલીસને આજીજી કરવી પડે છે. પોલીસ ના માને તો ઉપલા અધિકારીઓને ફરિયાદ કરવી પડે છે, એમાંય પણ ના માને તો જે તે લાગુ પડતી કોર્ટની અંદર પ્રચુરણ અરજી કરી અને ફરિયાદ દાખલ કરવી પડતી અને કોર્ટની દરમિયાનગીરી થયા પછી આવા ગરીબ શોષિત પીડિતની ફરિયાદ દાખલ થતી હોય. હવે આ પરિસ્થિતિ જે કોર્ટની છે, એવી જો આ બધા જ જજીસ આ પ્રકારના થઈ જાય તો જે પોલીસ સ્ટેશનની સ્થિતિ છે એવી સ્થિતિ ન્યાયાલયની થઈ જાય. પરંતુ ન્યાયિક તંત્રની અંદર આજે પણ ઘણા બધા પ્રમાણિક નિષ્ઠાવાન ખંતીલા આ દેશના બંધારણના અને ન્યાયિક તંત્રનો સંપૂર્ણ વફાદાર છે. એના કારણે ન્યાયતંત્રની અંદર આપણો વિશ્વાસ ટકી ગયો છે. એક ઉદાહરણ બીજું છે, સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી સદાશિવમને 2014માં પોતાના હોદ્દા ઉપરથી નિવૃત્ત થતા વ્યર્થ જ એમને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને આ નિયુક્તિ એમને કયા કારણોસર મળી, તો એની ઉપર જે આક્ષેપો પ્રતિ આક્ષેપો જે વાદ વિવાદ થયા એમાં એવું કારણ બહાર આવ્યું કે ભાઈ તુલસીરામ પ્રજાપતિનું જે બનાવટી એન્કાઉન્ટર હતું અને એની અંદર અમિત શાહની કથિત સંડોવણીના કેસ સદાશિવમની પાસે હતો ને એમાં સદાશિવમની જે ભૂમિકા હતી અને એ ભૂમિકાના બદલામાં એમને કેરળનું રાજ્યપાલ પદ મળ્યું, આવું કહેવામાં આવે છે, આવું કહેવામાં આવતું હતું. રંજન ગોગોઈ માટે તો સમગ્ર ભારતની અંદર જે ચર્ચા વિચારણા, જે આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા એ બધું સમગ્ર ભારતની પ્રજા જાણે છે. કારણ કે જે અયોધ્યાનો ચુકાદો આપ્યો, અયોધ્યાનો ચુકાદો જે વાસ્તવિકતાથી જુદો છે એવું લોકમુખે આજે પણ ચર્ચાઈ રહ્યું છે. અને એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રિટાયર થયા અને પછી ટૂંકા ગાળાની અંદર એમના ભારતની રાજ્યસભાનું સભ્યપદ એનાયત થયું. એટલે આ પણ એક બહુ ખૂબ ગંભીર વિચારવા જેવી બાબત છે. આવી વિચારવા જેવી બાબત હરેન પંડ્યા ખૂન કેસની તપાસ ની જે અરજી દાખલ કરવાનો પ્રયાસ પ્રશાંત ભૂષણે જ્યારે કર્યો ત્યારે પ્રશાંત ભૂષણના એ વખતના ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાએ ખખડાવી નાખ્યા હતા. અને અરુણ મિશ્રા ઉપર બીજી ઘણી બધી કોર્પોરેટ કંપનીઓનો આર્થિક લાભ કરાવવાના ઘણા બધા આક્ષેપો થયેલા, અનેકો, સૌથી વધારે આક્ષેપો અરુણ મિશ્રા સામે થયેલા છે. છેલ્લે જે રિટાયર થયા એવા ડીવાય ચંદ્રચૂડ એવી છાપ ઊભી કરવાનો એમણે પ્રયાસ કર્યો હતો કે એ પોતે તટસ્થ છે, પ્રમાણિક છે, પરંતુ એમણે બેલેન્સિંગ જાળવવાના પ્રયાસો કર્યા અને છેલ્લે એમણે એમના ઘર આંગણે જ્યારે ગણપતિની પૂજા કરી રહ્યા હતા એ વખતે ભારતના પ્રધાનમંત્રીને ત્યાં આગળ આમંત્રણ કરવું, બોલાવવા અથવા તો પ્રધાનમંત્રી દ્વારા ત્યાં જવું અને પછી એ વસ્તુ આખી જાહેર કરવી. એટલે એ બાબત એવું પુરવાર કરતી હતી કે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નજીકમાં ભારતના વડાપ્રધાન છે અને એને પ્રભાવિત કરી શકે એમ છે. અને આના કારણે સમગ્ર ભારતની અંદર એક ખોટો મેસેજ ગયો. એટલે આ પ્રકારની જે પ્રક્રિયા ભારતના ન્યાયતંત્રની અંદર ચાલી રહી છે, ભારતના ન્યાયતંત્રના જે ન્યાયાધીશો છે એને પ્રભાવિત કરી અને જે ચુકાદાઓની અસર કરવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબત છે. અને આ ગંભીર બાબત ગરીબો, શોષિતો, પીડિતો અને જેનું એટલું બધું વજૂદ નથી, આર્થિક સક્ષમતા નથી, કાનૂની સક્ષમતા નથી, એવા લોકોને ખૂબ જ અસર કરનારી હોવાથી આ બાબત સામાજિક સભાનતા માટે તમારે જાણવી, સમજવી જરૂરી છે. એટલે તમે યોગ્ય લાગતું હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત પણ આપણે આવા વિષય સાથે મળીશું. આની અંદર આપણે ક્યાંય કોઈની બદનક્ષી કરવાનો, કોઈને ઉતારી પાડવાનો અથવા તો આપણા ન્યાયતંત્રની પણ બદનામી થાય એવો કોઈ પ્રયાસ છે. પરંતુ જે કંઈ મેં પુરાવા આપ્યા છે, જે કંઈ આધારો આપ્યા છે એ રેકોર્ડેડ પુરાવો સાથે આપેલા છે. એટલે આમાં કોઈ કહેતો તો કહેતી એવી વાત નથી, પણ બધી વાત રેકોર્ડેડ છે. આવી રેકોર્ડ અધિકૃત બાબતો સાથે આપણે પણ ફરી મળીશું. આવજો.